મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીના ઘરે આજે કાજલબેની બા આવ્યા। દશામાનો આજે છેલ્લો દિવસ છે અને કાજલબેની બા અને દિવ્યાંશ આવી ગયા છે। ભાઈઓ તેમને લઈને આવ્યા। શિલ્પા ભાભી આજે માઇકમાં દશામાના ગીતો ગાયા। માઇકમાં કેવા ગીતો વાગ્યા, બધા લોકોને કેવા ગમ્યા। અને દોસ્તો કાજલબેને આવતા વખત છોટુ બેબીને કેવું રમાડ્યું। આજે તો દશામાની ચાર વખત આરતી થઈ। માતાજીની પ્રસાદમાં આજે ચૂરમું કેવી રીતે ધરાવ્યું અને બધા જ લોકોએ આજે જાગરણ કેવી રીતે કર્યું, પ્રસાદમાં શું બન્યું, એ બધી જ માહિતી મળશે તમને આપણા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો એન્ડ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો વધારે રાહ ન જોતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તમે વિડીયોમાં લાઈ જુઓ કે આજે તો ઠાકોર ફેમિલીના આંગણે સૌના વાલા બેની બા કાજલબેન પધારી ગયા છે અને જુઓ આવતા વેત ધ્રુવાંશને એમને ખોળામાં લઈ લીધો છે। બીજા બાળકો સૂતા હતા તો પછી ધ્રુવાંશને રમાડ્યો અને તેમના માટે જે નવા ડ્રેસ આવ્યા હતા એ ડ્રેસ તેઓ જોઈ રહ્યા છે। વાવ, એકદમ ડિઝાઇન કલરનું કલેક્શન જોરદાર છે। એકથી ચડિયાતા ડ્રેસ છે। કાજલબેની બા તો ડ્રેસ જોઈને ખુશ જ થઈ ગયા અને પછી અહીંયા જુઓ નણંદ ભાભી સાંજના રસોઈની તૈયારીઓ કરવા લાગી ગયા છે। તો નણંદ ભાભી વાતચીતો પણ કરી રહ્યા છે અને શાક સમારવાનું ચાલુ હતું। આ બાજુ પૂનમ ભાભી વહેલા રોટલી બનાવી રહ્યા છે, કારણ કે હવે દશામાના વ્રતનો આ છેલ્લો દિવસ। તો પછી બધા લોકોને ગુણગાન ગાવા જવાનું ને, અને એમાં પણ જુઓ કાજલબેની બા સરસ મજાના નાઈ ધોઈ મસ્ત મજાનો નવો ડ્રેસ પહેરી અને માતાજીને અહીંયા પૂજા કરવા માટે આવી ગયા છે। દશામાની તેમને એકદમ શ્રદ્ધા અને ભાવ ભક્તિપૂર્વક પૂજા કરી, કંકુ તિલક કર્યા। આ મસ્ત મજાનો ફૂલોનો હાર લાવ્યા હતા, એ હાર પણ એમને માતાજીને અર્પણ કર્યો અને આજની પ્રસાદી એકદમ સ્વીટ એન્ડ મસ્ત મજાની શેકેલા માવાની પ્રસાદી પણ કાજલબેની બા તરફથી છે। ખરેખર એકદમ દયાળુ અને ભક્તિમાં લીન એવા છે આપણા આ કાજલબેની બા અને એ એકદમ માન મર્યાદા વાળા છે। સાચી વાત ને, એ તો એમની રહેણી કહેણી ઉપરથી જ ખબર પડી જાય કે બેની બા કેટલા સંસ્કારી, માન મર્યાદા વાળા અને ભક્તિના અંદર લીન થયેલા છે। જુઓ ભાણાભાઈ દિવ્યાંશ અને કાજલબેની બાએ સાથે દશામાની આરતી ઉતારી। બધા જ લોકો આજે દશામાની આરતીમાં આવી ગયા છે અને બધા લોકો બરાબરથી આરતી પણ ઉતારી રહ્યા છે। ખરેખર કાજલબેન અહીંયા આવ્યા તો ઘરના બધા લોકોને પણ સારું ગમ્યું અને બેની બાને પણ 2-3 દિવસ થોડુંક સારું લાગે, એટલા માટે હવે તેઓ શનિ રવિ તો અહીંયા રોકાવાના જ છે, પછી કદાચ રક્ષાબંધન ઉપર આવશે। અત્યારે જુઓ ભાણાભાઈને પણ મામાના ઘરે આવવાની બહુ જ તલબ હતી। શિલ્પા ભાભી હવે દશામાની આરતી ઉતારી રહ્યા છે। શિલ્પા ભાભી તો સરસ મજાની સાડી પણ વિયર કરી લીધી છે અને જુઓ તો ખરા કે આ માતાજીના ગુણગાન ગાવા માટે ભક્તો તો કેટલા બધા ઉમટી પડ્યા છે। આજે તો ઘરમાં જોરદાર માહોલ બની ગયો છે। બધા જ લોકો કામ પરવારી અને દશામાના ગુણગાન ગાવા માટે આવી ગયા છે। જોતામાં ખબર પણ ના પડી ને દશામાના 10 દિવસ પૂરા પણ થઈ ગયા। જો હવે માતાજીનો થાળ ગવાઈ રહ્યો છે ને થોડી ક્ષણોમાં હવે પ્રસાદી વેચવામાં આવશે। આજે તો પ્રસાદીમાં છે મસ્ત મજાના પેડા, મસ્ત મજાનો શેકેલો માવો। કાજલબેની બા આ સરસ મજાની પ્રસાદી લાવ્યા હતા, તો કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં। આજે તો શિલ્પા ભાભી માઇકમાં ગીતો ગાઈ રહ્યા છે। અરે આ તો બચ્ચા પાર્ટીનું રમકડાનું માઇક હતું, પરંતુ અવાજ તો બાકી જોરદાર આવતો હતો। અંબર તું રાખજે માં મારું છોડીને ચાંદલો, મસ્ત મજાનું આ ગીત અહીંયા શિલ્પા ભાભીએ માઇકમાં ગાયું અને પાછળ બધા લોકોએ એ ગીતને ઝીલી લીધું। જુઓ તો ખરા કે બધા લોકો કેટલા ભક્તિભાવથી માતાજીના ગુણગાન ગાઈ રહ્યા છે। આજે તો છેલ્લા દિવસે માઇકમાં ગાવાની તો મજા જ પડી ગઈ અને જુઓ પાછળ ઝીલવા માટે બાજુવાળા ભાભી છે કે જે શિલ્પા ભાભીને એમને કાકી થાય, એ પણ એ માઇકમાં જ ગાઈ રહ્યા છે। તો આખા ઘરનું વાતાવરણ જ એકદમ ભક્તિમય બની ગયું હતું। તો જુઓ ને પછી જેન્સી થોડી નહીં રહી જાય, એ પણ આવી ગઈ છે અહીંયા માતાજીના ગુણગાન ગાવા, એ પણ માઇકમાં ગાઈ રહી છે। પછી તો વિયુ, યશુ બધા જ લોકો માઇકમાં જય દશામાં બોલ્યા અને જુઓ
બધાએ અહીંયા બેઠા બેઠા માતાજીના સરસ મજાના ગુણગાન ગાયા. આજે દશામાનો છેલ્લો દિવસ હોવાથી 4 વખત દશામાની આરતી થશે. રાતનું જમવાનું રેડી છે અને આજે તો જાગરણ છે. જાગરણમાં બધા લોકોએ કેવું એન્જોય કર્યું, કેવી રમતો રમી, ગરબા ગાયા, એ નેક્સ્ટ વિડીયોમાં સબસ્ક્રાઇબ.